નાચની ગાદી ખાલી હતી, ત્યાં બેઠો. એટલે ગુરુજીએ કીધું કે તારી બાયડી પાસે જા ભિક્ષા માંગવા. માં કહીને ભિક્ષા માંગી, બાયડી નહીં. ભિક્ષા દઈને મેં આપી દીધા. એક જ વાર જવાનું ગયો. ઓલે કીધું અહીં બધું તમને કરી દઉં મહેલમાં. તો કે ના, ગુરુજી આદેશ પ્રમાણે હોય કે. પછી ગુરુજીએ કીધું હતું કે તું હાલતો છે જંગલમાં. એમાં ગામડું ગામ આવ્યું અને માળમાં મૈત મળતું હતું, ભૂખ લાગી હતી. એટલે અહીંયા કોળિયું હતું, એમાં કોરો લોટ હતો, નીચે મટકી હતી, એમાં પાણી હતું. એ પાણી નાખી અને બાટી કરી, ચીપ્યો તો હોય પાસે, પગ ઉપર પગ ચડાવીને બેઠો અને મળદા ઉપર શેકવા માંડ્યો રોટી. ગઈઢા બળદિયા પર બેઠા શંકર પાર્વતી નીકળ્યા. દેવી બોલો બોલો નાથ. આમ નીચે નજર ફેંકો તો આમ નજર ફેંકી, એ મહારાજ આ મચ ઉપર રાંધે છે, તમારો ભગત છે? હા. એને કાંઈક દો, એને કાંઈક દો. આ મચ ઉપર રોટલા કરાય, ચીપિયાથી આમ અવરી હરી બાટી કરે છે. એ આપણને જે એવો છે. ના મહારાજ, મચ ઉપર રાંધે મન ન ગમે. તો બહુ દયાળુ તમે તો દેવી. હે માં, તમે બહુ દયા. હારો નીચે જાય, હું તમારે જોગંદર બનવું પડશે. તો હા, જોગંદર બન્યા બે. ઓલો આમ બાટી શેકતો હતો, પાછળ ઉભા રહ્યા. અલાગ નિરંજન ભિક્ષામ દેહી મૈયા અન્નપૂર્ણા. એને જો આયા કોણ આવ્યા, આપણે તરત જ જોયું. એ ફર્યો નહીં, કાંઈ નહીં, અને આમ કર્યું. એટલે ભોકો માર્યો શંકરે ઉમાને. એ જોઈને જોવાનો ટાઈમ નથી. તો કે કોઈ હિસાબે જોવે ખરા સ્વામી? તો કે આ છતું તો આવવું પડે. એને કહેવું પડે કે અમે 2 જણા છીએ, અમે 2 જણા છીએ. એટલે આમ પાછી બાટી લઈને 2 ભડા કર્યા ને પછી આમ જોયું તો નહીં. એ સાધુતા મૂકી અને 2 શંકર પાર્વતી બન્યા. એ અમે આદ્ય ગુરુ શંકર છીએ અને મારા ઘરથી ભવાની છે. ઊભો થયો, 5 વર્ષ થયા, ફરી દંડવત પ્રણામ કર્યા. ઓ બાપજી અહીંયા સ્મશાનમાં. એ સ્મશાનની રાખ છે, એ જ મારું ઘરેણું છે, મારું વસ્ત્ર છે, બખ્તર છે. દર્શન દેવા એવા કે હા, માગો કાંઈક ભરતરી, માગો. સતી કહે છે. એટલે બેન માગવા હાટું થઈને મેં 92 લાખ માળવો તો ને થઈ ગયો. 92 લાખ માળવો થઈ ગયો છે. એ ભેખ માગવા માટે નહીં. એટલે દેવી કે કાંઈક માગો ને, કીધું છે એ તમારે દેવું હોય તો દઈશો. તો કે હા, માગો તો. હા પાડે છે અને કે મારા ગુરુના ચરણ આપો. તો એ અમે ન આપી હકી. સદગુરુબેન દાતા નહીં, જગએ માંગણહાર, બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવાય સદગુરુ પાસે પસાર્યા છે. અમે ન આપી શકીએ. તો પછી મારે કાંઈ જોતું નથી. ચણક રહ્યા ને સદગુરુ સાહેબને ત્યાંથી જમણા રહ્યા. જમણો એનો આ નીચના પેટમાં આવી શકે. ગાંઠ ફટવું હોય 2 જમણાથી રહે. બીક લાગતી નથી કાંઈ.
પણોથી હોરજાન હોરા પૂરા ગ્રહ ફ્રહ કાંઈ નડે નહીં કોઈ. કુળ દેવતા હોરજાન હોરો પૂરો કોઈ ન ગ્રહ બ્રહ વીટ્યું કાંઈ નહીં પહેરવાનું, માલડીયા ફાલડીયા કાંઈ નહીં, કોઈ નડે જ નહીં, કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં, અને આનંદ આઠે પણ. એટલે એવી આ વાત છે. હાલો બોલો ભાઈ, બોલો હાલો.